પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લિયર? બધાને ક્લિયર છે? હવે ઓકે છે, ઓકે છે, ઓકે છે, ઓકે સર. હાલો હાલો રેવડી. હાલો સરસ. હાલો તો ફરી વાર આપણે સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, તો કચ્છભાઈ છે એ કચ્છભાઈ પહોંચી ગયા છે ક્યાં? શુક્રાચાર્યના આશ્રમમાં કચ્છ એન્ટર થયો છે. બરાબર, કઈ રીતે વાત કરે છે કે ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છ કે છે અરે મહાન શિક્ષક, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો હું કચ્છ છું. હવે કમેન્ટ બંધ કરી દો. ઓકે, એટલે મજા આવે. હું તમને મજા આવે, મને મજા આવે. ઓકે, કચ્છ ત્યાં પહોંચી જાય છે, કે છે ઓ ગ્રેટ ટીચર, અરે મહાન શિક્ષક, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો હું કચ્છ છું. હું એટલે બરાબર આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. જો કેવું કે છે, કેવી વિનમ્રતા સાથે વાત કરે છે. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. મારે તમારો વિદ્યાર્થી બનવું છે. આ ન્યા જઈને એમ નતું કીધું મોટા ઓળખે બૃહસ્પતિનો છોકરો છું હું, એમ નતું કીધું ભાઈ. બરાબર, આપણે તો આમ કંઈક ને કંઈક ધારાસભ્યના દીકરા હોય તોય આપણે આમ ભૂકા કાઢી નાખીએ. બરાબર, ગામના સરપંચ આપણા પપ્પા હોય તોય ભૂકા કાઢી નાખીએ. આના પપ્પા મોટા ઋષિ છે, મહાન ઋષિ છે. દેવો એની પાસે આવે છે સલાહ લેવા માટે, ભગવાન એની પાસે સલાહ લેવા માટે, તો પણ એની વિનમ્રતા જુઓ. બરાબર, શીખવા જેવું છે. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. eager, eager એટલે ઉત્સુક, આતુર. eager એટલે ઉત્સુક, આતુર. ઉત્સુક અથવા આતુર. gain એટલે પ્રાપ્ત કરવું. gain એટલે પ્રાપ્ત કરવું. કચ્છ કે છે I am eager to gain a knowledge of સંજીવની વિદ્યા at your feet. હું તમારી પાસે રહેવા માંડે, હું તમારા પગ હેઠળ રહેવા માંડે. પગ હેઠળ રહેવા માંડું એટ યોર ફીટ એટલે શું? ફીટ એટલે પગ. પગમાં રહીને એટલે પગમાં રહીને એટલે શું કહેવા માંગે? ત્યાં રહીને એમ. બરાબર, પગમાં રહીને કઈ વિદ્યા નો શીખવાની હોય એમ. એટલે કે છે કે આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. કે હું તમારી પાસે રહીને સંજીવની વિદ્યા શીખવા માટે, સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છું, આતુર છું. મારે તમારી પાસે રહીને સંજીવની વિદ્યા શીખવી છે. જો કચ્છ જણાઈ દે છે પોતે શા માટે ગયો છે. શા માટે ગયો છે? સંજીવની વિદ્યા શીખવા માટે. સંજીવની વિદ્યા બીજું કશું નથી. બરાબર, મરેલાને જીવિત કરવાની જ વિદ્યા છે. ઓકે, ચલો હવે શુક્રાચાર્ય છે એને કેવો જવાબ આપે છે? આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. આ શુક્રાચાર્ય કે છે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. અરે તું બૃહસ્પતિનો દીકરો છો. હા, પેલા ઇન્સ્ટાગ્રામ નહોતું, પેલા વોટ્સઅપ નહોતું, પેલા ફેસબુક નહોતું, ટ્વિટર નહોતું. બરાબર, એટલે ખબર ન હોય કે આ ભાઈ પેલા ફલાણાના છોકરા. અત્યારે તો તરત ખબર પડી જાય. આમ કે ઓલા અમારા મામાના દીકરાને રિક્વેસ્ટ આવી, આ ભાઈ આ એવું નહોતું ત્યારે. બરાબર, મહાભારતની વાત છે. એટલે કે છે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ. આ શુક્રાચાર્ય પૂછે છે કે તું બૃહસ્પતિનો દીકરો છો. એન્ડ ઇફ સો, અને જો તું એનો દીકરો હોય તો એમ, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ. તો હું તને એવું તો શું શીખવી શકું કે જે તને તારા પપ્પા ન શીખવી શકતા હો. એટલે એના પરથી ખબર પડે કે બૃહસ્પતિ કોઈ હાલતું ફાલતું ઋષિ નહોતા ભાઈ. એ પણ તાકાત વાળા જ માણસ હતા. રેડી? એટલે કે છે જો તું શુક્રાચાર્યનો દીકરો હો તો હું તને એવું શું શીખવી શકું કે જે તને તારા પપ્પા ન શીખવી શકે. એનીવે, કઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છો ને. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. બરાબર, કાંઈ વાંધો નહીં. તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે ને. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ ઇન વોટ એવર વે આઈ કેન. જે પણ રીતે હું તને મદદ કરી શકું, મને તને મદદ કરવામાં ખુશી થશે. મને તારી મદદ કરવામાં ખુશી થશે. બરાબર, કચ્છને એવું કહે છે શુક્રાચાર્ય કે કોઈ પણ રીતે હું તને મદદરૂપ થઈ શકું તો મને એ તારી મદદ કરવામાં હંમેશા એ ખુશી થશે. મતલબ કે એક શુક્રાચાર્ય છે કચ્છને પોતાના ડિસિપલ તરીકે, પોતાના શિષ્ય તરીકે એ સ્વીકારે છે. ઓકે, ચલો. I shall be at your service from now on, said કચ્છ. કચ્છ કે છે,
કચ્છને તો શું કરવાનું હતું? શુક્રાચાર્યને કોઈ પણ રીતે પોતાના પક્ષમાં કરવાના હતા, બરાબર? એટલે કે છે કે આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન, બરાબર? હું અત્યારથી જ, નાઉ ઓન એટલે અત્યારથી, હું અત્યારથી જ તમારી સર્વિસ, તમારી સેવામાં હાજર છું, બરાબર? અત્યારથી જ કચ્છ કે હું તમારી સેવામાં હાજર છું. હવે શુક્રાચાર્ય શું કહે છે જો કે યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર. હેવી એટલે ભારે, વર્ક એટલે કામ, ભારે કામ. આ ખાસ અગત્યનો પેરેગ્રાફ છે, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે ભાઈ. બોલો તો આઈએમપી પેરેગ્રાફ છે. કચ્છની એ ફરજ સોંપણી કરે છે, કયા કયા કામ કચ્છને કરવાના છે એની વાત કરે છે. શુક્રાચાર્ય જણાવે છે, શું જણાવે છે? યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહે છે તારે અહીંયા કોઈ પણ ભારે કામ કરવાના નથી. તું બૃહસ્પતિનો દીકરો છો કે, બરાબર? તારે અહીંયા કોઈ પણ ભારે કામ કરવાના નથી, બરાબર? યુ કેન હેલ્પ મી. કેટલા કામ સોંપ્યા જો એને, કેવા કેવા કામ સોંપ્યા એની વાત છે કે યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. એટલે આ એક યાદ રાખવાનું. પહેલું કામ છે કચ્છને કયું સોંપ્યું? એકડે એક અહીંયા સુધી. પહેલું કામ કચ્છનું કયું છે કે યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર. પ્રેયર્સ એટલે પ્રાર્થના. બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. બ્રિંગ એટલે લાવવું. જંગલમાંથી પુષ્પો લાવીને, જંગલમાંથી ફૂલો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદરૂપ થઈ શકે છે. એટલે જ્યારે શુક્રાચાર્ય પ્રાર્થના કરવા બેઠા હોય તો જંગલમાંથી એ કચ્છને છે એ ફૂલની વ્યવસ્થા કરી દેવાની એક કામમાં. એટલે કે છે બરાબર કે મારી પ્રાર્થના માટે એ તું છે એ જંગલમાંથી ફૂલ લાવજે, એવું કીધું કે યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. એટલે પહેલું કામ એ જંગલમાંથી ફૂલો લાવવાનું છે. બીજું શું કીધું કે યુ કેન ઓલ્સો, અહીંયા સેકન્ડ, યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇસલ ફાયર. બીજું કામ અહીંયા સુધી. શું કહે છે કે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇસલ ફાયર. સેક્રિફાઇસલ ફાયર એટલે શું થાય? યજ્ઞ. સેક્રિફાઇસલ ફાયર એટલે શું થાય? યજ્ઞ. કે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ. ફાયરવુડ એટલે શું થાય? યજ્ઞના લાકડા. હો જોજો જરાક, આ રસોઈ બનાવવાના નથી. નહીતર કચ્છ છે એ ભેગું જ ન થાય ભાઈ. કચ્છ છે એ સંજીવની વિદ્યા, એ કે ભલે હવે નથી શીખવી સંજીવની વિદ્યા, કારણ કે રાક્ષસોને જમાડવાના હોય ને એના લાકડા લાવવાના થાય ભાઈ, કેવું તકલીફ વાળું કામ છે. એટલે કચ્છ છે કે છે, ઓલા શુક્રાચાર્ય કે છે કે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇસલ ફાયર. મારા યજ્ઞ માટેના એ તું લાકડા છે એ લાવશે, બરાબર? અને ત્રીજું કે યુ કેન લુક આફ્ટર માય કાઉસ. લુક આફ્ટર, આ શબ્દ યાદ રાખજો. ગીવ ધ સિમિલર ઓફ લુક આફ્ટર. લુક આફ્ટર નો સમાર્થી શબ્દ આપો, ટેક કેર. લુક આફ્ટર એટલે દેખરેખ રાખવી, સંભાળ રાખવી. હા, ઓકે. લુક આફ્ટર એટલે શું થાય? દેખરેખ રાખવી, સંભાળ રાખવી. યુ કેન લુક આફ્ટર માય કાઉસ. તારે છે એ મારી ગાયોનું ધ્યાન રાખવાનું છે. એન્ડ ટેક આઉટ ફોર ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે ચરવું. એને ચરવા માટે બહાર લઈ જવાની છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. જ્યારે એ ચરી લે, જ્યારે એનું પેટ ભરાઈ જાય, ફેડ એટલે ખાઈ લેવું, જમી લેવું, બરાબર? જ્યારે એ ચરી લે, જ્યારે એનું પેટ ભરાઈ જાય ત્યારે એને પાછી પણ લેતા આવવાની છે. 3 કામ સોંપ્યા, બરાબર? આ ત્રીજું કામ અહીંથી છે. પહેલું કામ શું હતું તો કે એ પ્રાર્થના માટે ફૂલો લઈ આવવાના. બીજું કામ કયું સોંપ્યું? બરાબર, તો કે યજ્ઞ માટે છે, યજ્ઞ માટેના જે ફાયરવુડ છે, યજ્ઞ માટેના જે લાકડા છે, લાકડા લઈ આવવાના. અને ત્રીજું કામ કે ગાયોની સંભાળ રાખવાની, ગાયોની ધ્યાન રાખવાની. અને જ્યારે ગાયો અને ચરાવવા લઈ જવાની, બરાબર? જ્યારે ગાય ચરી લે ત્યારે એને પાછી લેતા આવવાની. ઓકે, તો આવી કંઈક કચ્છને કાર્ય સોંપણી છે એ શુક્રાચાર્ય કરી દે છે. ચલો, આ સ્લાઇડ ની અંદર કોઈને કઈ ડાઉટ? હાલો, ક્લિયર છે? કોઈને કઈ પ્રશ્ન હોય, કોઈને કઈ શબ્દનું ગુજરાતી ન આવડતું હોય, કોઈને કઈ સ્ટોરી રિલેટેડ પ્રશ્ન હોય? રેવડી, રેવડી, નો ડાઉટ. ઓકે ઓકે સર, રેવડી. ચલો, સરસ 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 સરસ. ચલો, સારી રીતે. આ બધાને લખેલું દેખાય છે બરોબર કે પેન છે થોડીક બોલ્ડ કરવું? ઓકે છે સર, ઓકે, હાલો, ડન 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 ડન. સરસ, ક્લિયર છે સર. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. પાછી કમેન્ટ બંધ કરી દઉં છું જમણા હાથે. એટલે કચ્છભાઈની કાર્ય સોંપણી થઈ ગઈ છે. કચ્છની કાર્ય સોંપણી થઈ ગઈ છે. 3 કામ છે શુક્રાચાર્ય હળવેક દઈને છે સોંપી દીધા છે, બરોબર?
હવે છે એ કચ્છ શું કે છે? 3 કામ છે શુક્રાચાર્ય સોંપી દીધા. હવે કચ્છ શું કે છે? બરાબર, કે I shall try to do everything I shall try to do everything to your satisfaction. Satisfaction એટલે સંતોષ. સેટિસ્ફેક્શન એટલે શું થાય? સંતોષ, કન્ટેન્ટમેન્ટ. બરાબર, કે છે કે I shall try to do everything to your satisfaction, said કચ્છ. હું તમારા સંતોષ માટે કાંઈ પણ કરી શકું છું. બરાબર, તમને સંતોષ થવો જોઈએ, તમને એમ થવું જોઈએ કે નહીં, આ મારો વિદ્યાર્થી ઓકે છે, મારો શિષ્ય બરાબર છે. તમારા સંતોષ માટે હું કાંઈ પણ કાર્ય છે એ કરી શકું છું, કાંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું. And thus Kutch began to live with Shukracharya. Thus એટલે આમ, આવી રીતે, આમ અથવા આવી રીતે, આવી રીતે Kutch began to live with Shukracharya. Begin શું છે? Begin નું V2 છે. Begin એટલે શરૂ કરવું, એનું V2 શરૂ કર્યું. રેડી? આવી રીતે Kutch began to live with Shukracharya. આવી રીતે Kutch એ શુક્રાચાર્ય સાથે રહેવાની શરૂઆત કરી દે છે. જામી ગયું, કચ્છને ફાવી ગયું ભાઈ. 3 કામ સોંપી દીધા. શુક્રાચાર્યને કહી દીધું કાંઈ વાંધો નહીં, તમને મજા આવી કહેજો, તમ તારે તમારા સંતોષ માટે હું કાંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું. બરાબર, શુક્રાચાર્ય છે એ પણ રાજી થઈ ગયા. Because of his keen devotion and good service. Keen devotion એટલે પ્રેમ, ભક્તિ ભાવ. બરાબર, ઓકે. Because of his keen devotion and good service. એના ભક્તિ ભાવથી અને એની સારી સર્વિસ, એની સારી સેવાથી he won the favor of શુક્રાચાર્ય. જો આ ફેવર શબ્દ યાદ રાખજો, ફ્લેવર નથી. ફ્લેવર નો મતલબ ટેસ્ટ થાય, સ્વાદ થાય. બરાબર, આ ફેવર, ફેવર એટલે શું થાય? પક્ષ, સાઈડ. રેડી? ફેવર એટલે શું થાય? પક્ષ, સાઈડ. કે છે કે because of his keen devotion, એના એ સારા ભક્તિભાવથી અને સારી સેવાથી કચ્છ won the favor of શુક્રાચાર્ય. કચ્છ શુક્રાચાર્યનો પક્ષ જીતી લે છે. મતલબ કે શુક્રાચાર્યને પોતાના પક્ષમાં કરી લે છે, શુક્રાચાર્યને પોતાની તરફેણમાં કરી લે છે. તમે પણ ખ્યાલ હશે તમને પણ કે ઘણી બધી વાર એ ઘણા શિક્ષકો પણ એ અમુક હોશિયાર વિદ્યાર્થી છે એ કંઈક તોફાનમાં, નાના એવા તોફાનમાં આવી ગયા તો એને જતા કરે, એને ઇગ્નોર કરે, કારણ કે એ ક્યારેક જ હોય. અને ઘણા વિદ્યાર્થીઓ હોય કે જે હાઇલાઇટમાં જ હોય. હા, એ આવે એટલે તરત કે તું અહીંયા આવ, એમ. બરાબર, તો શિક્ષકો છે એ અમુક વિદ્યાર્થીના પક્ષમાં હોય, એની તરફેણમાં હોય એમ કહેવાય, એના ફેવરમાં હોય એમ કહેવાય. એમ આ કચ્છે પણ ખૂબ સારી સેવાથી, ખૂબ સારા ભક્તિભાવથી એ શુક્રાચાર્યને પોતાના પક્ષમાં છે એ કરી લીધા છે. બરાબર, કચ્છ છે શુક્રાચાર્યનો પક્ષ જીતી લીધો છે ભાઈ. કોઈકને પ્રશ્ન છે? ચલો. Kutch was young, handsome and very intelligent. કચ્છ ભાઈ કઈ જેવા તેવા નહોતા. બરાબર, કેવા હતા એની વાત છે. બરાબર, કે how was Kutch? તો એનો જવાબ છે કે Kutch was young. કચ્છ છે યુવાન હતો, યુવાન. બરાબર, Kutch was young, handsome દેખાવડો હતો, and very intelligent અને ખૂબ જ બુદ્ધિશાળી પણ હતો. એકલી સુંદરતાથી કઈ કામ નહીં ભાઈ. બરાબર, આપણે કહીએ ને સફેદ બ્યુટી, વ્હાઈટ બ્યુટી. સફેદ તો ગધેડો હોય, પણ કિંમત ગધેડાની ન આવે, ઘોડાની વધારે આવે. બરાબર, એટલે કચ્છ છે એ યુવાન હતો, હેન્ડસમ દેખાવડો હતો, અને સાથે સાથે બુદ્ધિશાળી પણ હતો, ઇન્ટેલિજન્ટ પણ હતો. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. And no wonder દેવયાની fell in love with him at a first sight. બરાબર, ફર્સ્ટ સાઇટ, સાઇટ એટલે નજર, ફર્સ્ટ સાઇટ એટલે પહેલી નજર, પ્રથમ નજર. ઓહો, બરાબર. શું થયું? જો કચ્છ છે આશ્રમમાં પ્રવેશ મેળવ્યો, કચ્છ યુવાન હતો, દેખાવડો હતો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. એટલે નો વન્ડર, વન્ડર એટલે આ વન્ડર નો મતલબ છે આશ્ચર્ય, આશ્ચર્ય. બરાબર, એન્ડ નો વન્ડર દેવયાની fell in love with him at a first sight. પહેલી જ નજરે દેવયાની એના પ્રેમમાં પડી, એમાં કોઈ આશ્ચર્ય નથી. કચ્છ હતો જ એવો, દેખાવડો હતો, તાકાત વાળો લાગતો હતો ભાઈ, બુદ્ધિશાળી લાગતો હતો, યુવાન હતો. એટલે પહેલી જ નજરે દેવયાની છે કચ્છના પ્રેમમાં પડી જાય છે. બરાબર, પહેલી જ નજરે. હા, કચ્છ છે એના ઉપર એ ભાઈ એના પ્રેમમાં પડી જાય છે, દેવયાની એના લવમાં પડી જાય છે. પણ કચ્છ જો, બટ કચ્છ વોઝ અ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્ટુડન્ટ પણ કચ્છ વિદ્યાર્થી હતો એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. બરાબર, રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો, પ્રત્યુત્તર આપવું. રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો, પ્રત્યુત્તર આપવો. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. કચ્છ છે એ વિદ્યાર્થી હતો, એને તેના પ્રેમનો પ્રતિભાવ આપ્યો નહીં. કે ભલે એ લવમાં પડી, આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ, આપણે અહીંયા ભણવા આવ્યા છીએ, શું શીખવા આવ્યા છે, સંજીવની વિદ્યા શીખવા આવ્યા છે. હું અહીંયા પ્રેમ કરવા લાગીશ, હું અહીંયા લવ સ્ટોરી જમાવીશ, બરાબર, તો પેલા દેવ લોકોનું શું થશે કે કેટલી આશા સાથે બેઠા છે. એમ આપણે પણ અમુક વાર વિદ્યાર્થીઓ, મેં કીધું એમ, બરાબર, મારો કહેવાનો ઇન્ટેન્શન તમે સમજી જાઓ કે ઘણી બધી વાર નો ડાઉટ, બરાબર, આ બધા વિચાર તમારા માઇન્ડની અંદર ચાલતા હોય, પણ અમુક વાર આપણે આપણું કાર્ય છે એ કાર્યને યાદ કરવાનું. ઘણી વાર લાઈવ લેક્ચરમાં પણ એવું બનતું હોય, બરાબર, ઇન્સ્ટા આઈડી મારા બટા મેન્શન કરે કે આ આઈડીમાં મેસેજ કરજે, એલા ભાઈ કામ ધંધો કર, અહીંયા તમે શીખવા આવો છો, એ ભૂલી ન જાઓ. જે કાર્ય માટે, જે હેતુસર, જ્યાં જે વસ્તુ આપણે કરતા હોય એ હેતુને આપણે હંમેશા યાદ રાખવાનો, ફોકસ રહેવાનો હંમેશા, બરાબર. એમ કચ્છભાઈ છો શું કે છે, કચ્છભાઈ ઉપરથી શીખવા જેવું છે, બરાબર. બાકી દેવિયાની કઈ જેવી તેવી સ્ત્રી નહોતી. દેવયાનીની ગણના એ સમયે એક સુંદર સ્ત્રીઓમાં, પૃથ્વી પર રહેલી સુંદર સ્ત્રીઓમાં દેવયાનીની ગણના થતી હતી. પૃથ્વી પર જે સુંદર સ્ત્રીઓ હોય એમાં એનું નામ હતું, બરાબર. અને એ કચ્છના પ્રેમમાં પડી તો કચ્છ એમ જ કે વાહ ભાઈ આવું મને કેદી મળશે, બરાબર. પણ એવું નહોતું કીધું એને, છે પોતાના પ્રેમનો પ્રત્યુત્તર આપ્યો નહીં, દેવયાનીના પ્રેમનો પ્રત્યુત્તર આપ્યો નહીં, કારણ કે એ કોણ હતો, એ વિદ્યાર્થી હતો. પણ જો શું કે છે કે ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. હા, એવું નહોતું કે દેવયાની કાળી ધોળી હતી એટલે બરાબર કે જવા જોઈએ. ઓલ ધ સેમ કચ્છ લાઇક હર. કચ્છ તેણીને પસંદ તો કરતો જ, બરાબર. કચ્છ દેવયાનીને પસંદ કરતો એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. કન્સિડર એટલે માનવું, ગણવું. એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ, પણ તેણીને સારી એવી મિત્ર માનતો, બરાબર. એને પ્રેમમાં નતો પડ્યો, પણ એને એક ફ્રેન્ડ બનાવી હતી, એક સારી એવી મિત્ર બનાવી હતી. એ મિત્ર બનાવવા પાછળનું કારણ પણ તમને ખબર છે. શું કામ? કારણ કે એને એનો જે ગોલ છે, એનો જે ટાર્ગેટ છે, એ ટાર્ગેટ મેળવવામાં આ બેન મદદરૂપ થઈ શકે છે, એટલા માટે. એટલે કચ્છ એને મિત્ર બનાવે છે, બરાબર. હી ગેધર ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તો શું કરે છે? ગેધર એટલે શું થાય? ભેગું કરવું, એકઠું કરવું, કલેક્ટ. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર. કચ્છ એના માટે છે એ ફૂલ અને ફળ ભેગા કરતો. આ જંગલમાં ક્યારેક એ ફળ લેવા માટે ગયો હોય, ફૂલ લેવા માટે ગયો હોય, તો આની માટે પણ ફળ લેતા હોય, આના માટે પણ ફૂલ લેતા હોય, ભેગા કરી રાખે હારા હોય. એન્ડ હેલ્પ્ડ હર ઇન હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. હાઉસ હોલ્ડ ડ્યુટી એટલે ઘરના કામ. ઘરના કામ એટલે આશ્રમના કામની વાત છે. અને એના ઘરના કાર્યમાં, બરાબર, એ મદદરૂપ થતો, એને દેવયાનીનો સાથ અપાવતો, બરાબર. જે પણ ઘરનું કામ હોય, ઘરના કામમાં કચ્છ એ દેવયાનીને મદદરૂપ થતો, બરાબર. કારણ કે સારી એવી મિત્ર ગણતો હતો. એના માટે ફળ લઈ આવતો, એના માટે ફૂલ લઈ આવતો, એના ઘરના કામમાં મદદરૂપ થતો. ઘણી વાર એ દેવયાની છે, બરાબર, એ વાસણ ઉતકતી હોય તો કચ્છ પણ સાથે સાથે બેસી જતો હશે. કપડાં ધોતી હોય તો સાથે સાથે બેસી જતો, લાવ હું પણ ધોરાવું. આવા ઘરના કામમાં મદદરૂપ થતો, એમ, બરાબર. ચલો. સમટાઈમ્સ દે વુડ વેન્ડર અબાઉટ જંગલ. હવે આ વેન્ડર ને આ વંડર બે જો લાગે સરખું, પણ છે જુદું જુદું. વેન્ડર નો મતલબ થાય ફરવું, રખડવું જેને કહેવાય, કે કોઈ પણ હેતુ વિના છે એ બહાર જવું. ધેટ્સ કોલ્ડ રખડવું, વેન્ડર, બરાબર. સમટાઈમ્સ કેટલીક વાર દે વુડ વેન્ડર અબાઉટ જંગલ્સ. કેટલીક વાર એ લોકો જંગલની અંદર ફરતા. એન્ડ એટ અ ટાઈમ્સ, અને એ સમયે દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, બરાબર. અને એ સમયે એ લોકો ગીત પણ ગાતા અને સાથે નૃત્ય પણ કરતા, બરાબર. કેટલી વાર આ લોકો છે જંગલની અંદર ફરવા જતા અને સાથે સાથે એ નૃત્ય પણ કરતા અને ગીત પણ ગાતા. એ સાહેબ કયા ગીત ઉપર એ લોકો ડાન્સ કરતા છે, કેન્દી ભો ભો, એ મને ખબર નથી હો. એ સમયના જે એના ગીત આવતા એ ગાતા હોય. આપણે, હું પાછું ત્યારે હતો ને એકચ્યુઅલીમાં, નહીતર તો મને ખબર હોય. રેડી? એટલે એ સમયના એ ગીતો ગાતા હશે. લાલ પરી ન્યા નો આવે, સમજાય છે? એટલે એ સમયે એ કચ્છ છે એ ગીત પણ ગાતો, દેવયાની પણ ગીત ગાતી અને સાથે સાથે છે એ નૃત્ય પણ કરતા. પાછા કોઈ પ્રશ્ન ન કહેતા, બરાબર. એ સાહેબ કે દેવયાની ગીત ગાતી હશે, કચ્છ નૃત્ય કરતો હશે, પછી કચ્છ ગીત ગાતો હશે, દેવયાની નૃત્ય કરતી હશે.
ભાઈ ઈ એનો પ્રશ્ન છે, એને જેમ મજા આવે એમ, બરાબર, બે સાથે ગાતા હોય ને સાથે નૃત્ય કરતા હોય એવું બને. ઓકે, એટલે આ રીતની વાત છે. સારી એવી, મારો કહેવાનો મતલબ એવો છે કે બંનેની અંદર એ ખૂબ સારી એવી મિત્રતા કેળવાઈ ગઈ છે, બરાબર. અને દેવ્યાની તો એક તરફો પ્રેમ કરવા લાગી છે ભાઈ, બરાબર, પણ કચ્છ એને સારી મિત્ર ગણે છે. ટૂંકમાં કચ્છનું કામ છે હવે સરળ થઈ ગયું. શું કામ? કારણ કે શુક્રાચાર્યને પોતાના પક્ષમાં કરી લીધા અને દેવ્યાની તો એના પ્રેમમાં છે, બરાબર. એટલે તકલીફ બહુ ઓછી થઈ ગઈ. આગળ જોઈએ શું થાય છે. ચલો, કે ઇન કોર્સ ઓફ ટાઈમ, ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે સમય પસાર થતા, ઇન કોર્સ ઓફ ટાઈમ સમય પસાર થતા ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અસુરોને ખબર પડી ગઈ કે મોટા ડખો થઈ ગયો, ડખો. અસુરો એટલે રાક્ષસો, ડેમોન્સ. ઇન કોર્સ ઓફ ટાઈમ સમય પસાર થતા અસુર ફાઉન્ડ આઉટ, અસુરોએ ગોતી પાડ્યું, શોધી પાડ્યું શું, કે વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે શુક્રાચાર્ય સાથે કચ્છ શા માટે રહે છે. એ કે આ બંદો કાંઈ આમ તો નથી આવ્યો ભાઈ, આ અહીંયા સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છે. અસુરોને ખબર પડી જાય છે, બરાબર. હવે શું થાય છે તો કે they did not want the secret of reviving dead people to be known the દેવ, બરાબર. they did not want, તેઓ એવું ઈચ્છતા નહોતા. તેઓ એટલે કોણ? અસુરો. તેઓ એટલે કોની વાત છે? અસુરોની. કે they did not want, તેઓ એવું ઈચ્છતા નહોતા. શું ઈચ્છતા નહોતા? કે the secret of reviving dead people, મરેલાને રિવાઇવ કરવાનું, એ સિક્રેટ, મરેલાને રિવાઇવ કરવાનું જે રહસ્ય છે, રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું, ડેડ એટલે મરેલા, પીપલ એટલે લોકો, મરેલા લોકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય ટુ બી નોન ટુ ધ દેવ્સ, એ દેવ લોકો જાણી જાય. આવું અસુરો ઈચ્છતા નહોતા. નહીતર તો પછી શું થાય? સામાસામી એ તકલીફ થાય ને ભાઈ, અસુરો મરે નહીં અને દેવ લોકો મરે નહીં, પછી યુદ્ધમાં ખરેખર અસુરોને તકલીફ પડે. અસુરો જે દુષ્ટતા દાખવતા હતા તો એ દેવ લોકોના કામમાં છે, એ પછી અડચણરૂપ ન થઈ શકે, અને રાક્ષસો અડચણરૂપ ન થઈ શકે એટલે એનો ઈગો હર્ટ થાય, બરાબર. એમ એટલે they did not want, આ રાક્ષસો એવું ઈચ્છતા હતા કે જે મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન છે, જે મરેલાને જીવિત કરવાનું સિક્રેટ છે, રહસ્ય છે, એ દેવ લોકો જાણી જાય, બરાબર. આ થોડુંક અલગ છે, અહીંથી એન્ડ આ અલગ છે. And therefore they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage for good. એટલા માટે, તેથી, therefore એટલે શું થાય? તેથી. therefore એટલે તેથી. ચલો, અહીંયા therefore આવ્યું છે એટલે હું તમને એક વસ્તુ યાદ કરાવી દઉં, કદાચ ભૂલાઈ ગયું છું. so અને therefore આ બે કયા ફંક્શનના કીવર્ડ છે? જવાબ આપજો જમણા હાથે ફટાફટ. હાલો, પેલો જવાબ કોનો આવે છે? હું રાહ જોઉં છું. so અને therefore કયા ફંક્શનના કીવર્ડ છે? so અને therefore કયા ફંક્શનના કીવર્ડ છે? કમેન્ટ શરૂ થઈ કે નહીં? હા, કોન્ટ્રાસ્ટ ખોટી વાત છે હાર્દિકભાઈ. if, રઘુભાઈ તો સામો કીવર્ડ આપ્યો, if. હાલો, હા, ખુશીનો સાચો જવાબ છે રિઝલ્ટ, ધ્રુવીનો સાચો જવાબ છે રિઝલ્ટ, બરાબર. રિઝલ્ટ દર્શાવે. ઓકે, ડન છે, બરાબર. ફટાફટ આમાં આન્સર મળવા જો. મતલબ ખબર પડી ગઈ કે વેકેશનમાં છે, વેકેશનમાં થોડુંક બ્લર થઈ ગયું, સબ ધુંધલા લાગે. ભૂલાઈ ગયું ભાઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, કમેન્ટ બંધ કરી દીધી મેં, હવે જવાબ ન આપતા. ઓકે, મારે તમને યાદ કરાવવાનું હતું કે આ સો અને therefore છે એ કેના કીવર્ડ છે? રિઝલ્ટના. રિઝલ્ટ દર્શાવે ભાઈ, અને કન્જંક્શન પણ છે, બરાબર. સો અને therefore પછીનું વાક્ય હંમેશા શું દર્શાવતું હોય? પરિણામ દર્શાવતું હોય. ઓકે, રિવિઝન કરશું આપણે, ટેન્શન લ્યોમાં, પણ બને ત્યાં સુધી યાદ રાખવાનું, સમયે સમયે બધા ટોપિકનું રિવિઝન કરતા રહેવાનું. અત્યારે વેકેશન છે એટલે આવી વાતું ન કરાય, બરાબર. કાંઈ વાંધો નહીં, પણ ફોકસ રાખજો. ધીમે ધીમે પાછી ગાડી પટરાઈ પર ચડી જાવી જોઈએ. પછી મહિના દિવસ સુધી વેકેશનના મોડમાં તમે હાલ્યા કરો કે ભાઈ થઈ જશે, બરાબર, તો પછી તકલીફ થશે, રિઝલ્ટ સાથે કોમ્પ્રોમાઇઝ થઈ જશે ભાઈ. ઓકે, ચલો અહીંયા ધ્યાન. એટલે કે છે therefore, તેથી they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage. hermitage એટલે શું થાય? આશ્રમ, સંન્યાશ્રમ અથવા આશ્રમ. એટલા માટે આ દેવ છે, અસુરો છે, અસુરો એવું ઈચ્છતા નહોતા કે દેવ લોકો છે આ રહસ્ય જાણી જાય. કયું? મરેલાને જીવિત કરવાનું રહસ્ય. એટલા માટે they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage for good. પોતાના સારા માટે એ શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને દૂર કરવાનું વિચારી રહ્યા છે. નક્કી કર્યું કે કોઈ પણ રીતે મોટા આનો ભોગો ઉપાડવો પડશે, આને અહીંથી દૂર કરવો પડશે, આને અહીંથી કાઢવો પડશે. And that could be
only that could only be done by killing him. અને આ દૂર કરવાનું કામ છે માત્ર ને માત્ર કેવી રીતે શક્ય હતું? કચ્છને મારીને, કચ્છને કિલ કરીને. કિલ એટલે મારવું, બરાબર? એને કચ્છને દૂર કરવાનું કામ માત્ર ને માત્ર છે એને કિલ કરીને, એને મારીને જ શક્ય હતું. રેવડી છે. ચલો આ આખી સ્લાઇડમાં કોઈને કઈ ડાઉટ હોય, પહેલામાં કઈક ડાઉટ હોય, પ્રશ્ન પૂછો. ઓકે ઓકે ઓકે, ચલો સરસ. તો આજ સુધી આપણે અહીં રાખીએ. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા રાખીએ, કારણ કે રેઇનિંગ છે, ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે, વરસાદની વોર્નિંગ પણ આવી ગઈ છે, એટલે ફટાફટ આજ રજા લેવાની છે. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. અને ખાસ ફંક્શન ને એવું વાંચતા રહેજો મારા વાળાને, કે ભેગું નહીં થાય હો, જોજો જરાક. ઓકે, વાંચતા રહેજો ધીમું ધીમું હો, ક્યારેક ક્યારેક. રાધે રાધે સર, બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.